ओम श्री गणेशाय नमः। अध्याय 10 ब्रह्मा અને વિષ્ણુને શિવે ઉપદેશેલો પ્રણવ મંત્ર। બ્રહ્મા વિષ્ણુ ઉચતુઃ સ્વર્ગાદિ પંચકૃત્યસ્ય લક્ષણં બ્રૂહિ નવ પ્રભો। શિવ ઉવાચ મત્કૃત્યબોધનં ગુહ્યં કૃપયા પ્રબ્રવીમિ વામ। બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા, હે પ્રભો, આપ સર્ગ વગેરે 5 આપના જે કર્તવ્યો કહ્યા તેના લક્ષણો અમને જણાવો। શિવજી બોલ્યા, મારા કર્તવ્યનું ગુપ્ત જ્ઞાન હું તમને કૃપાને લીધે જણાવું છું। હે બ્રહ્મા અને વિષ્ણુ, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ 5 જ મારા જગત સંબંધી કૃત્યો નિત્ય સિદ્ધ છે। સંસારનો આરંભ તે સૃષ્ટિ, તેની પ્રતિષ્ઠા, વૃદ્ધિ અને પાલન તે સ્થિતિ, તેનો નાશ અને સંહાર તે સંહાર, તેનો ઉદ્ધાર, ઊંચી ગતિ કરવી તે તિરોભાવ અને તેનો મોક્ષ તે અનુગ્રહ એમ મારા 5 કૃત્યો છે। આ 5 ને બીજો કોઈ ચૂપચાપ વહન કરે છે તો તે દરવાજાના પ્રતિબિંબને જેમ વહે છે તેમ કેવળ નામનું જ વહે છે। સર્ગથી માંડી જે 4 કૃત્યો છે તે સંસારને ફેલાવનાર છે, અને જે 5મું કૃત્ય છે તે મુક્તિ આપનાર છે, અને તે મારામાં જ રહેલું છે। મારા ભક્તો આ કૃત્યોને 5 મહાભૂતોમાં જુએ છે। પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, પવનમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ રહ્યા છે। જેમ કે પૃથ્વી વડે સર્વ ઉત્પન્ન થાય છે, જળથી સર્વ વધે છે, તેજથી સર્વનો નાશ થાય છે, વાયુ વડે વસ્તુ બધી ખસેડાય છે, અને આકાશથી સર્વનું અનુગ્રહણ થાય છે, એમ વિદ્વાનોએ જાણવું। આ 5 કૃત્યો યોગ્ય રીતે થાય તે હેતુથી મારા મુખ પણ 5 છે। 4 દિશાઓમાં 4 મુખો, અને 5મું મુખ તેઓની વચ્ચે રહે છે। હે પુત્રો, સૃષ્ટિ તથા સ્થિતિ નામના અતિપ્રિય 2 કૃત્યો તમે તપથી પ્રસન્ન થયેલા મારી પાસેથી ભાગ્ય રૂપે મેળવ્યા છે। તે જ રીતે રુદ્ર અને મહેશ્વરે સંહાર અને તિરોભાવ નામના બીજા 2 કૃત્યો મેળવ્યા છે। પણ અનુગ્રહ નામનું જે શ્રેષ્ઠ કૃત્ય છે તે બીજા કોઈથી મેળવી શકાતું નથી। તમે કાળ અને વશ થઈને પહેલાના 2 કર્મો છેક જ ભૂલી ગયા છો, પણ રુદ્ર અને મહેશ્વર પોતાના તે કાર્યો ભૂલી ગયા નથી। આ કારણે રુદ્ર અને મહેશ્વરના રૂપમાં, વેશમાં, કૃત્યમાં, વાહનમાં, આસનમાં તેમજ આયુષ્ય વગેરેમાં મેં મારી સાથે તેમની સમાનતા કરી છે। હે પુત્રો, મારું ધ્યાન છોડવાથી તમને આવી મૂઢતા પ્રાપ્ત થશે, પણ જો તમને ખાસ જ્ઞાન હોત તો મહેશ્વરની પેઠે આમ ન થાત, અને રૂપ પણ મહેશ્વરના જેવું મારું જ થાત। માટે મારું જ્ઞાન સિદ્ધ કરવા હવે પછી તમે મારો ઓમકાર નામનો મંત્ર જપો, કેમ કે તે મંત્ર અભિમાનનો નાશ કરનાર છે। એ ઓમકાર મંત્ર મહામંગલ રૂપ છે। મેં જ તેનો ઉપદેશ કર્યો છે, અને મારું જ્ઞાન કરાવનાર તે મંત્ર પ્રથમ મારા મુખથી ઉત્પન્ન થયો છે। તે ઓમકાર વાચક છે, અને હું તેનો વાચ્ય છું, એટલે તે મંત્ર મારું સ્વરૂપ જ છે। તેનું સ્મરણ તે મારું સ્મરણ જ ગણાય છે। ઓમકારનો આકાર મારા ઉત્તર તરફના મુખથી, ઉકાર પશ્ચિમ તરફના મુખથી, મકાર દક્ષિણ તરફના મુખથી, બિંદુ પૂર્વ તરફના મુખથી, તેમજ નાદ એ વચ્ચેના મુખથી, એમ એ ઓમકાર 5 પ્રકારે પ્રગટી એક રૂપ થઈને ઓમ એમ એક અક્ષર રૂપ થયો છે। નામ તથા રૂપ સ્વરૂપનું સર્વ જગત તથા વેદમાંથી થયેલા સ્ત્રી પુરુષ રૂપી બંને ફળો આ મંત્ર વડે પ્રાપ્ત થાય છે, વ્યાપ્ત છે, અને આ જ મંત્ર શિવ શક્તિનું જ્ઞાન કરાવનાર છે। સર્વને જણાવનાર તે પંચાક્ષર મંત્ર આ ઓમકારથી ઉત્પન્ન થયો છે। તે ક્રમ પ્રમાણે અકારાદિ ક્રમથી નકારાદિ ક્રમે ઓમ નમઃ શિવાય છે। આ પંચાક્ષર મંત્રથી 5 માતૃકાઓ થઈ છે, તેમજ મસ્તકના 4 મુખ રૂપ તે મંત્રથી જ 3 પાદવાળી ગાયત્રી ઉત્પન્ન થઈ છે। સર્વ વેદો પણ તે જ મંત્રથી ઉત્પન્ન થયા છે, અને બીજા કરોડો મંત્રો પણ તેનાથી જ ઉત્પન્ન થયા છે। પણ તે મંત્રો જપવાથી તો તે ભાવના પ્રમાણે સિદ્ધિ થાય છે, પરંતુ આ મુખ્ય મંત્ર જપવાથી તો સર્વ સિદ્ધ થાય છે। મંત્રોના
સમુદાય રૂપા મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે, પણ તેમાંથી જે બીજા શુભ મંત્રો પ્રગટ થયા છે તે તો કેવળ ભોગને જ આપનારા છે. નંદિકેશ્વર બોલ્યા પછી પાર્વતી સહિત તે મહાદેવે ગુરુ બની ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠેલા તે બ્રહ્મા અને વિષ્ણુની આગળ વચ્ચે એક આડું વસ્ત્ર રાખી તેમજ તે બંનેના મસ્તક પર હાથ મૂકી ધીરે ધીરે તેમને શ્રેષ્ઠ ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો. મંત્ર અને તેની વિધિ પ્રમાણે મહાદેવે ઓમકારનો 3 વખત ઉચ્ચાર કર્યો ત્યારે તે બંને શિષ્યોએ મહાદેવની દક્ષિણામાં પોતાનો આત્મા અર્પણ કર્યો. પછી તે બંને હાથ જોડી દેવોમાં શ્રેષ્ઠ જગતગુરુ મહાદેવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા, નિષ્કલ રૂપવાળા આપને નમસ્કાર, નિષ્કલ તેજવાળા આપને નમસ્કાર, સકલના સ્વામી આપને નમસ્કાર, સકલના આત્મા આપને નમસ્કાર, પ્રણવના વાચ્ય આપને નમસ્કાર, પ્રણવ રૂપ લિંગવાળા આપને નમસ્કાર, સૃષ્ટિ આદિને કરનાર આપને નમસ્કાર, 5 મુખવાળા આપને નમસ્કાર, 5 બ્રહ્મ સ્વરૂપ અને 5 કૃત્યવાળા આપને નમસ્કાર હો. અનંત ગુણો અને શક્તિને ધારણ કરનાર આત્મારૂપ બ્રહ્મ સ્વરૂપ અને સકલ તેમજ અકલ સ્વરૂપ આપ શંભુને તેમજ ગુરુને નમસ્કાર હો. એમ શ્લોકો વડે તે ગુરુની સ્તુતિ કરીને બ્રહ્મા તથા વિષ્ણુએ તેમને નમસ્કાર કર્યા. મહાદેવ બોલ્યા, હે પુત્રો, મેં તમને સર્વ તત્વ કહ્યું છે અને બતાવ્યું છે. મહાદેવીએ બતાવેલા તેમજ મારા સ્વરૂપ એ પ્રણવ મંત્રોનો તમે જ જપ કરો તેથી જ્ઞાન રૂઢ થાય છે અને સર્વ ભાગ્ય કાયમી બને છે. આદ્રા નક્ષત્ર તેમજ 14 તે મંત્ર જપવાથી તેનું અવિનાશી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે સૂર્યની ગતિ શ્રેષ્ઠ આદ્રા નક્ષત્રમાં હોય ત્યારે મંત્રનો 1 વારનો જપ પણ કરોડ ગણું ફળ આપે છે. જ્યારે મૃગશીર્ષ નક્ષત્રનો અંતભાગ હોય અને પુનર્વસુ નક્ષત્રનો આદિભાગ હોય ત્યારે તે મંત્રનો જપ તેમજ તેની પૂજા, હોમ અને તર્પણ કરવાથી પણ આદ્રા નક્ષત્રની જેમ ફળ મળે છે. પરોઢિયે પ્રાતઃકાળમાં તથા તેના સંધિકાળે તે મંત્રનું દર્શન મહાફળ આપનાર થાય છે. તેના જપમાં જે 14 લેવી તે મધ્યરાત્રિને વ્યાપેલી હોવી જોઈએ. વળી તે 14 જો પ્રદોષ કાળે વ્યાપેલી હોય અને જો તે બીજી તિથિ સાથે જોડાઈ હોય તો વધારે શ્રેષ્ઠ ગણાય છે. મારું પૂજન કરનાર માટે લિંગ અને મૂર્તિ બંને સમાન છે, છતાં લિંગ ઉત્તમ છે. માટે મોક્ષ ઈચ્છનારાઓએ મૂર્તિના કરતાં શ્રેષ્ઠ એવા લિંગનું જ પૂજન કરવું. તે લિંગનું પૂજન ઓમકાર મંત્રથી અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્રથી કરવું અને સારા ઉત્તમ દ્રવ્યોથી તે બંનેની પોતે જાતે પ્રતિષ્ઠા કરવી અથવા બીજાઓ દ્વારા પણ પ્રતિષ્ઠા કરાવવી. તે પૂજન 14 કરવાથી મારું પદ પામવું સુલભ થાય છે. એ પ્રમાણે શિષ્ય બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશ આપી મહાદેવ ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. પૂજયેદુપચારેશ્ચ મત્પદમ સુલભમ ભવેત ઇતિ શાસ્ય તથા શિષ્યો તૈત્રવાન હર્ષિત શિવઃ. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં શિવે ઉપદેશેલો પ્રણવ મંત્ર નામનો 10મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.